નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકમંચમાં અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. કેટલીક રાજકીય ચર્ચા કરતા હોઈએ છીએ, કેટલીક સામાજિક ચર્ચા કરતા હોઈએ છીએ, ધાર્મિક મુદ્દાઓ હોય તો તેને પણ સ્થાન આપતા હોઈએ છીએ. ઘણી બાબતો એવી હોય છે કે જે લોકોને સીધી અસર કરતી હોય છે, એની પણ ચર્ચા કરતા હોઈએ છીએ. આજના સબ્જેક્ટમાં પણ એવું જ છે, કારણ કે આજે જે ચર્ચા કરીએ છીએ મોટે ભાગે ઘણા બધા લોકોને આ બાબત સ્પર્શતી હશે, આ બાબતથી હેરાન પણ હશે, કદાચ આ બાબતથી ખુશ પણ હશે, પણ ક્યાંક તમને લાગતું હશે કે આ શેની ચર્ચા થઈ રહી. તો હું આજે વાત કરવાનો છું રીડેવલપમેન્ટ સ્કીમની, જ્યાં જર્જરિત અને જૂની ઇમારતો, એ મકાન હોય, ફ્લેટ હોય કે પછી કોઈ પણ એવું બાંધકામ હોય, એને તોડીને રીડેવલપમેન્ટ કરવામાં આવે છે. અને મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે ક્યાંક અટકી પડે છે. જ્યારે અટકી પડે છે ને ત્યારે ત્યાંના જે રહીશો છે એ હેરાન થતા હોય છે. નો ડાઉટ એકલા રહીશો નહીં, ડેવલપર પોતે પણ હેરાન થતો હોય છે. અને એ રીતે ઘણા બધા ડિસ્પ્યુટ આમાં ક્યાંક જોવા મળતા હોય છે. એટલે રાજ્યમાં જે રીડેવલપમેન્ટ પોલિસી છે, એ પોલિસી છે છતાં પણ કેમ એમાં નિષ્ફળ જોવા મળે છે. કારણ કે 2-3 કિસ્સા હું કહું. એક મહેશ્વરી એપાર્ટમેન્ટની વાત કરીએ કે જે રિવરફ્રન્ટની બાજુમાં આવેલું છે. આ મહેશ્વરી એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ ક્યારે થશે એવું ત્યાંના રહીશો કહી રહ્યા છે. કારણ કે 25% લોકોની સહમતિ નથી, એને કારણે ત્યાં કામ અટકી પડ્યું છે. અને ત્યાંના રહીશો એમ કહે છે કે ક્યારે અમારા સપના, અમારા મકાનના પૂરા થશે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 વાર તો નોટિસ આપી દેવામાં આવી છે કે ભાઈ જર્જરિત છે, જોખમી છે, પડશે, જાનહાનિ થશે. તો પણ ત્યાંના લોકો પણ આ બાબત સમજતા નથી. એ પણ એક વાત છે કે પ્રજા ત્યાંની ક્યારે જાગશે, કારણ કે આ તો એમને જ નુકસાન થાય એવું છે. બીજું હાઉસિંગ બોર્ડનો મામલો છે. હાઉસિંગ બોર્ડના મકાનોમાં રીડેવલપમેન્ટ આગળ નથી વધી રહ્યું. હવે આ રીડેવલપમેન્ટ આગળ નથી વધતું ને બીજી તરફ ગેરકાયદે જે બાંધકામ છે એનો પણ રાફડો ફાટ્યો છે. હવે એને લઈને, ગેરકાયદેસર બાંધકામને લઈને પણ ક્યાંક ત્યાં અવરોધ જોવા મળે છે. બીજું અધિકારીઓ, તમે જુઓ, અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે ને એમાં પણ આ જે ત્યાંના રહીશો છે હેરાન થાય છે. એટલે અધિકારીઓ ક્યાંક પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે એવું ક્યાંક એમાં પણ જોવા મળે છે હાઉસિંગ બોર્ડમાં. હવે સવાલ એ છે કે 75%ની સહમતિ હોય, કાયદો છે, છતાં પણ કેમ રીડેવલપમેન્ટ અટકતા હોય છે, કયા કારણો હોય છે. અને બીજું કે 25%થી મામલો અટકી જાય તો 75%એ જે સહમતિ આપી છે એની પાછળનું કારણ શું, કેમ આવું થાય છે. અને બીજું કે જે મકાનની ફાળવણી એટલે કે એલોટમેન્ટ જે કરવાનું હોય છે ને, આ મુદ્દો બહુ સેન્સિટિવ હોય છે. એમાં પસંદગી, ના પસંદગી, વધારે ઓછું, કાર્પેટ એરિયા છે એટલું જ તમને મળે કે એનાથી વધારે મળે, વધારે મળે તો ક્યારે મળે, ઓછું મળે તો કયા સંજોગોમાં તમે ઓછું લેવા તૈયાર છે. આ બધા પણ ઘણા બધા મુદ્દા છે. અને નવું ડેવલપમેન્ટ થાય એટલે ખાસ તો હવે જે મુદ્દા ઊભા થાય છે અથવા જે હવે પ્રોબ્લેમ ઊભા થાય છે એને લઈને એક નવું નોટિફિકેશન કાયદા વિભાગ દ્વારા બહાર પડવું જોઈએ કે કેમ. આ બધા જ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે કે કેમ અટકી પડે છે રીડેવલપમેન્ટ. અને એને જ લગતા ગેસ્ટમાં મેં આમંત્રિત કર્યા છે પેનલમાં સિનિયર એડવોકેટ નિલેશ ત્રિવેદી મારી સાથે જોડાયેલા છે, જેમણે ઘણા બધા આ કેસ સ્ટડી કર્યા છે, જેનું ઉકેલ પણ લાવ્યા છે. એવા નિલેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે જી. અને સાથે જ જે મેં કહ્યું એમ કે મહેશ્વરી સોસાયટીનો જે મુદ્દો છે એનું રીડેવલપમેન્ટ અટકી પડ્યું છે, એના ચેરમેન જેડી શીખ અમારી સાથે છે. જેડી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર સાહેબ. અને ગુજરાત હાઉસિંગ બોર્ડ કે જેના પણ જે પ્રોબ્લેમ છે એવા ત્યાંના સંદીપ ત્રિવેદી કે જેઓ એક્ટિવ મેમ્બર છે હાર્ફના, એટલે કે હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનના એક્ટિવ મેમ્બર છે. સંદીપજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત. નમસ્કાર જી. જેડી, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે 40 થી 50 વર્ષ જૂની આ મહેશ્વરી જે એપાર્ટમેન્ટ છે એ જૂની એક તો સ્કીમ છે, જર્જરિત છે, વારંવાર તમને નોટિસ આપવામાં આવી છે અને મોટે ભાગે મેમ્બરો સહમત છે, છતાં રીડેવલપમેન્ટમાં કોઈ ડેવલપમેન્ટ નથી. જેડી, શું કારણ છે આની પાછળનું? અમે અમારી સોસાયટી 1989માં પોઝિશનમાં આવી અને 1976માં રજીસ્ટર થઈ. અમારે 3 એપાર્ટમેન્ટ છે. મહેશ્વરી એપાર્ટમેન્ટ, જેમાં હું ચેરમેન છું. આ 587 ફાઇનલ પ્લોટ છે. બિલ્ડરે જે તે ટાઈમના જે બિલ્ડર હતા એમને 3 પ્લોટો લીધા બિલ્ડર જોડેથી, એક જ ખેડૂત જોડેથી. અને એક સોસાયટી મહેશ્વરી એપાર્ટમેન્ટ બનાવી, એમાં 204 મેમ્બર છે. બીજી સોસાયટી એમને મનમોહન એપાર્ટમેન્ટ બનાવ્યું, એમાં 144 મેમ્બર છે. અને ત્રીજી સોસાયટી મહાપ્રકાશ એપાર્ટમેન્ટ બનાવ્યું અને એમાં 93 મેમ્બર છે. આ 3 સોસાયટી ભેગા થઈને 441 ફ્લેટ બનાવ્યા. અને એ ટાઈમે એમને જ્યારે સોસાયટી પોઝિશનમાં આપી 3 સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને, તો એ ટાઈમે એવો કરાર કર્યો
કે ત્રણેય સોસાયટીના રસ્તા, રોડ અને કોમન પ્લોટ ખાસી જગ્યાને રિવરફ્રન્ટ હતું. તો એમને વહીવટમાં થોડી સગવડતા પડે અને વધારે પૈસાના અલગ અલગ ટાંકી, પાણીની ટાંકી એ ટાઈમે આવું અંડર હતું ને ઓવરહેડ બનાવવી પડતી, તો થોડું એમને ખર્ચ બહુ ના થાય એના કારણે એમને ત્રણેય સોસાયટીનો એક 1980માં કરાર કર્યો પુરુષોત્તમ નગર વ્યવસ્થાપક કમિટીમાં ત્રણેય ચેરમેન સેક્રેટરી. એ કરાર મુજબ અમારે બધા ભેગા જ રહેવું પડે છે. ત્રણેયને ભાગે પડતી ત્રણેય સોસાયટીના મેમ્બર દીઠ આપણે કોઈ પણ ખર્ચ કરીએ એમાં ગુણ્યા ભાગ કરીને એ રીતના સભ્યો પ્રમાણે એ રીતના વેચી લઈએ છે. ખર્ચ બી એ પ્રમાણે થાય છે અને જે કંઈક લાઇટ બિલ કે વગેરે જે બી થાય એમાં એ રીતના. પણ હવે શું થયું, 2000ની સાલમાં ભૂકંપ આવ્યું ત્યારે બી આ સોસાયટી આમ બચી ગઈ, પણ Z4 કેટેગરીમાં હતી. તો સરકારી સહાયથી અમે રીબિલ્ડ કરીને અને ચલાવ્યું, અને એ ટાઈમે કન્સ્ટ્રક્શન બહુ ખાસું નુકસાન થયો હતો, પણ કોઈ જાનહાની નુકસાન ના થયું. પણ હવે 25-50 વર્ષ થઈ ગયા છે આ સોસાયટીને, 46-48-50 વર્ષની આસપાસ છે. તો હવે અમે રીડેવલપ જવા માટે છેલ્લા 5-1 વર્ષથી ટ્રાય કરીએ છીએ. પણ મારા પહેલા જે ચેરમેન સેક્રેટરી હતા એ લોકો, એક મુંબઈનો બિલ્ડર આવ્યો હતો અને એમાં એમને વેચાણનું કર્યું. પણ આ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે એમાં 100% લોકોની સહમતિ હોવી જોઈએ. એ ટાઈમે 441 ફ્લેટમાંથી 26 સભ્યો સાઇન ના કરી એટલે સોસાયટી વેચાઈ નહીં. તો 2017 થી એના પહેલાથી અમે રીડેવલપમેન્ટ ટ્રાય કરીએ છીએ. પછી અમુક ચેરમેન સેક્રેટરીઓ એવું કર્યું, સાઈનો માઈનો આજીવન બાનાખત કરી દીધું, અને એ આજીવન બાનાખતને પછી અમે 2020માં હું જ્યારે આમાં સોસાયટીમાં સહભાગી થયો, કામ કરવાનું પાછું ચાલુ કર્યું, તો એમાં ચેરમેન તરીકે પછી અમે જે જૂનું બાનાખત હતું, આજીવન હતું, એ કેન્સલ કર્યું અને હવે અમે રીડેવલપમેન્ટમાં જવા માંગીએ છીએ. તે જે જૂના અમુક જૂથના લોકો છે અને એમાં થોડા ભાજપના આગેવાનો પણ છે અને માજી એક કોર્પોરેટર છે, તે લોકો અલગ ગ્રુપ ચલાવીને અમારી જે સંમતિ હતી એમાં રૂકાવટ, પણ હવે 75% અમારી જોડે સંમતિ આવી ગઈ છે. પણ સરકારનો 26 ડિસેમ્બર 2019નો ગુજરાત વિધાનસભામાં ખરડો પાસ થયો છે કે જે સોસાયટીઓ 25 વર્ષથી વધારે જૂની જર્જરિત હોય એવી સોસાયટીનું તમે રીડેવલપમેન્ટ કરી શકો છો. તો એ આધારે હવે અમારી જોડે બિલ્ડર પણ આવી ગયો છે અને હવે અમે કામ શરૂ કરી રહ્યા છીએ. બરાબર, એટલે હવે આગળ વધી રહ્યું છે ઇન શોર્ટ કામ જે લટકી પડ્યું હતું એ. અચ્છા, અને જે આ ભાજપના જે કોર્પોરેટર, માજી કોર્પોરેટર કે ભાજપના આગેવાનો હવે કોઈ દખલગીરી કે દખલ અંદાજી ખરી? એમનો કોઈ આશય ખરો છે કે એ લોકો શું કરે? કલ્પેશ જનસારી જે પદાધિકારી છે અહીંયા અમારા જે કોર્પોરેશનનો જે વોર્ડ લાગે છે એમાં, અને એ લોકોનું એક ગ્રુપ, એમને શું થયું સાહેબ, જે એમને આજીવન બાનાખત હતું એ શું ઈચ્છતા હતા કે આ બાનાખત ચાલુ રહે અને તમે રીડેવલપમેન્ટમાં જતા રહો. અરે મેં કીધું આપણે તો આ પડી જશે તો ઓલો જે બિલ્ડર છે મુંબઈ વાળો એ આવીને આપણે ઉપર સ્ટે લાવી દેશે, તો આ બધું આપણે ગોચમાં પડીશું અને સભાસદોને નુકસાન થશે. પણ એમનું કંઈક એમાં મેલાફાઈડ ઇન્ટેન્શન હશે, એ આપણે ના કર્યું એટલે એ લોકો અમારા વિરોધમાં ગયા. તો એ લોકોને એવું કહે છે કે આ બિલ્ડર આમ છે તેમ, પણ હાલમાં બિલ્ડર બી સારો છે ને બધું સારું છે. પણ આ જે હવે કામકાજ શરૂ થઈ ગયું છે, પણ હવે કોર્પોરેશને અમને નોટિસ આપી છે. પહેલા બી 1-2 નોટિસ આવી ગઈ છે ને હમણાં બી, કે તાત્કાલિક આ વસવાટ ફ્લેટો રહેવા લાયક નથી. પણ ખરેખર બધી બીમ ને બધાની જે સ્ટ્રક્ચર એન્જિનિયરનો બી રિપોર્ટ લીધો છે અમે, અને તો એ લોકો બધા જ એવું કહે છે કે આ ભયજનક બિલ્ડિંગ છે, આમાં રહેવા લાયક નથી. તો હાલમાં 441માંથી 80-90% જે મકાન માલિકો છે એ તો બીજે રહેવા જતા રહ્યા છે, પણ જે લોકો ભાડુઆત છે એ લોકોને બધાની ઉપર જાનહાની મોટું સંકટ છે. ગમે ત્યારે કોઈક ભૂકંપ આવે કે હું તો કોઈ વરસાદમાં. એટલે તમારી માંગ શું છે? અમારી આપના વતી એક જ સરકારને માંગણી કરું છું કે આ ફ્લેટો તાત્કાલિક ખાલી કરાવવા જોઈએ, કે જેનાથી કોઈ મોટું સંકટ લોકોની જાનહાનીનું ના આવે. સોસાયટી બહુ જ ખરાબ જર્જરિત હાલતમાં છે, તો સરકાર અમને થોડી મદદ કરે, મ્યુનિસિપાલિટી ખાલી કરાવે કે ગમે છે. આ કોઓપરેટિવ હાઉસિંગ, આ હાઉસિંગ બોર્ડ નથી, આ મહેશ્વરી અપાર્ટમેન્ટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે, જે અમે ખેડૂત જોડે ખરીદેલી સોસાયટી હતી. ચલો, બિલકુલ બિલકુલ. એટલે સંદીપભાઈ, સવાલ એ છે કે જે હાઉસિંગ બોર્ડમાં પણ આ પ્રકારનું રીડેવલપમેન્ટનું જે કામ છે એ ખાસ તો ક્યાં પહોંચ્યું છે, કયા પ્રકારના અવરોધો આવી રહ્યા છે, અને બીજું કે આવું થાય છે ત્યારે ઘણા બધા પ્રોજેક્ટ જે લટકી પડતા હોય છે સંદીપભાઈ રીડેવલપમેન્ટના,
એટલે એનો ઉકેલ શું? આમાં તો ઘણું બધું નુકસાન, રહીશોને નુકસાન, ડેવલપર પણ શું કામ નુકસાન ભોગવે સાહેબ? તો આનો કોઈ ઉકેલ નથી? નમસ્કાર મિત્રો, અને તમારું આ પ્લેટફોર્મના માધ્યમથી હું કહેવા જઈ રહ્યો છું કે સરકારે બધા જ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને રીડેવલપમેન્ટની પોલિસી તો બહુ સારી લાવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એમાં નાના મોટા લૂપહોલ છે, જેના કારણે આ પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક ખોરંભે ચડે છે. અને જો વાત કરીએ આપણે આની અંદર, તો સૌથી મોટો પ્રશ્ન છે 25 અને 75%. સરકારે કાયદો બનાવે છે 100% માટે, પણ એની અંદર એવી ગાઈડલાઈન આપી કે ભાઈ 75% લોકો જો સોસાયટીમાં રીડેવલપમેન્ટ કરવા તૈયાર થતા હોય તો સોસાયટી રીડેવલપમેન્ટમાં જઈ શકે, અને સોસાયટી 25 વર્ષ જૂની હોવી જોઈએ. આ એક કન્ડિશન છે. અને બીજી કન્ડિશન છે કે સોસાયટી 25 વર્ષ જૂની હોય અને જર્જરિત કોઈ સંસ્થાએ ડિક્લેર કરી દીધી હોય તો રીડેવલપમેન્ટ થઈ શકે. આઈધર ઓર કન્ડિશનમાં રીડેવલપમેન્ટ થઈ શકે. આ કાયદાનું પ્રોવિઝન છે. અને થાય છે કે આ પ્રશ્ન બધી જ જગ્યાએ છે. નામદાર કોર્ટ દ્વારા વિવેકાનંદ નગર એપાર્ટમેન્ટનું, આપણે વેજલપુરમાં એક સોસાયટી છે, એમાં એક ઓર્ડર બી પાસ થઈ ગયો છે, અને એમાં એવું બી કહેવામાં આવ્યું કે 75% કન્સેન્ટ આવી જાય તો 25%ની કન્સેન્ટ લેવાની બી હવે જરૂર નથી. તેમ છતાં આટલી બધી સોસાયટીઓ વારંવાર કોર્ટનો આશરો કેમ લે છે? પ્રોજેક્ટ દરેકના ડીલે થઈ રહ્યા છે. એ પ્રોજેક્ટ ડીલે થાય છે જેના કારણે એની ગણતરી બધી બદલાઈ જાય છે, ભાડાની રકમો બદલાઈ જાય છે, રીશફલિંગના ઇસ્યુ થાય છે, અલોટમેન્ટના ઇસ્યુ થાય છે. તો ક્યાંક ને ક્યાંક સિસ્ટમ, ક્યાંક ને ક્યાંક લૂપહોલ છે. તો હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન વતી અમે સરકારમાં એક રજૂઆત કરી છે, ઇવન સરકારી સંસ્થાઓમાં રજૂઆત કરી છે કે કાયદો 75%નો છે, પણ એનો લાભ સૌથી વધુ લઈ રહ્યા છે 25% લોકો, જે અસંમત છે અને કાયદાનો લૂપહોલનો ઉપયોગ કરે છે અને પ્રોજેક્ટને લિંગરિંગ કરી રહ્યા છે. જે લોકો મકાન ખાલી કરીને ગયા છે, એ લોકોના ઇમોશન સાથે રમાઈ રહી છે, એ લોકોના ભાડા વધી રહ્યા છે. તો આનો એક એવો રસ્તો કાઢવા માટે અમે સરકારને રજૂઆત કરી કે ગુજરાત સરકાર એક નોટિફિકેશન ડિક્લેર કરે, બહાર પાડે એમના લીગલ ટીમ ડિપાર્ટમેન્ટ વતી, કે આવી બધા જ જે રીડેવલપમેન્ટ રિલેટેડ પબ્લિક કે પ્રાઇવેટ સોસાયટીના જેટલા બી મેટર્સ છે એને કોમન પ્લેટફોર્મ ઉપર કોઈ એક કોર્ટમાં લેવામાં આવે અને ફાસ્ટ ટ્રેક ઉપર આ કેસો ચલાવવામાં આવે. 25% એનું રિઝલ્ટ આપવામાં આવે. સંદીપભાઈ, જે 25% સહમત નથી થતા એની પાછળના એમના કારણો હશે ને. એમને જે કદાચ કાર્પેટ એરિયા વધારે ઓછો જોઈએ છે, કે પછી એમના કન્ડિશનમાં કોઈ ફેરફાર, કે પછી આવું કંઈક હશે ને. આ 25%માં જો કેવું છે કે 75% જો બહુમત લોકો તૈયાર થતા, ધેટ મીન્સ કે કોમન ડિમાન્ડ્સ ઉપર એ લોકો તૈયાર થયા છે. હવે દરેક સોસાયટીની અંદર જેમ આપણી 5 આંગળીઓ સરખી નથી, એમ 25% લોકોમાં 2-5%, 10% લોકો એવા નીકળવાના કે જેમને કંઈક ને કંઈક વ્યક્તિગત પ્રોબ્લેમ હોય અથવા સ્વાર્થ હોય. જેવા કે કોઈને ગિફ્ટ મની જોઈતી હોય, કોઈને વધારે એરિયા જોઈતો હોય, કોઈને 1 BHK ની સામે 3 BHK જોઈતું હોય. મારો સવાલ એક એ છે કે માની લો કે 75% લોકો સંમત છે, 25% નથી સંમત, તો એ જઈ શકે છે કોર્ટમાં, બરાબર છે? આખું અટકી પડે છે. હવે માની લો 75% સહમત છે, 25 સહમત નથી, તો 75 પાસે એવું કોઈ નથી કે જે 25% ને મનાવી શકે અથવા કાયદાનો ઉપયોગ કરી શકે કે જેથી આખો આ પ્રોજેક્ટ પાર પડે? 75% પાસે તો જેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ વાત કરીએ તો એની અંદર કલમ 60A છે, એ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાવર વાપરતી હોય છે. અને પ્રાઇવેટ સોસાયટી હોય તો દરેક સોસાયટીએ કોર્ટમાંથી 41 એની અંદર ઓર્ડર લેવો પડે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે 25% દરેક સોસાયટી કોર્ટમાં શું કરવા જાય, અને દરેક કોર્ટ આવા કેસને કેમ એન્ટરટેઇન કરે અથવા સબમિટ કરે કે એડમિટ કરે. એકચ્યુઅલી સરકારે એવું પ્રોવિઝન લાવવું જોઈએ કે 25% જે બી કેસ કરવા જાય છે, તો આગળના જે ઓર્ડર્સ થયા છે અથવા નોટિફિકેશનને ધ્યાનમાં લઈ ફાસ્ટ ટ્રેક ઉપર આવા કેસ ચલાવીને તાત્કાલિક એનું નિવારણ લાવવું જોઈએ. હાલમાં એવું થાય છે કે કાયદો 75% લોકો ફોલો કરી અને સિસ્ટમ પ્રમાણે એનો ભાગ બને છે, પણ 25% લોકો કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઉભા કરી અને એન્જોય કરે છે કે આ બધાને ડિલે કરવા માટે. જાણીએ સંદીપભાઈ ત્રિવેદી સાહેબ, આ ખબર ના પડી કે કાયદો બની ગયો છે, તો કાયદો બનતો હશે વખતે ખબર નહીં હોય કે 25% લોકો કોર્ટમાં જશે, 75% લોકો લટકી પડશે, જે લોકો સહમત છે. અને કાયદાનો ઉપયોગ તો 25% લોકો કરી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે 75% લોકો. સાહેબ, થોડી પૂર્વ ભૂમિકા બાંધું. વાય ધી રીડેવલપમેન્ટ. જો આપણા ભારત દેશની ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો રિયલ એસ્ટેટ તો 3જા નંબરનું આખું એક પ્રોસિજર છે, અને ધંધો આપતું અને નાણાકીય લેવડ દેવડ થતી. રોટી કપડાં ઓર મકાનની વાત કરીએ, રોટી આપણને મળી જાય, કપડાં મળી જાય, મકાન. માણસ મકાન પોતાની લાઈફમાં એકાદ વખત અથવા 2 વખત કરે. જૂની જે બધી સોસાયટીઓ છે
એ બધી સોસાયટીઓ 25 વર્ષથી વધારાનો જે ક્રાઇટેરિયા મૂક્યો 2018માં, તો એ સંજોગોમાં રીડેવલપમેન્ટ થઈ શકે. એ ચાહે જર્જરિત હોય, એ ભયજનક હોય, તો એનો એ ક્રાઇટેરિયા છે. હવે આપનો જે ક્વેશ્ચન આવ્યો ને જે સંદીપભાઈએ વાત કરી 25% વાળી વાત, હું એને જે શબ્દ વાપરું તો ડિસિડન્ટ મેમ્બર, કે જે સભ્યો સંમત નથી હોતા તો આપણા દેશનો કાયદો એવું કહે છે, નોબડી શુડ ડ્રેગ આઉટ ફ્રોમ હિઝ પ્રિમાઇસીસ વિધાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો. એટલે કે કાયદાની પ્રક્રિયા કર્યા વગર કોઈ પણ માણસને હાથ ખેંચીને એના મકાનમાંથી બહાર કાઢી ના મૂકી શકાય. તો તેના માટે ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે કે કોર્ટ ઓફ લોમાં જ જવું પડે. એટલું ચોક્કસપણે સારું છે કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય, આપણું નોન ટ્રેડિંગ કોર્પોરેશન હોય, અને એમાં જે રેઝોલ્યુશન્સ પાસ કરવામાં આવે એ રેઝોલ્યુશન્સ બહુમતીથી પસાર કરવામાં આવે, અને એ રેઝોલ્યુશન્સને આધારે પ્લસ સાથે સાથે ડેવલપર સાથેનું MOU કરવામાં આવે, ડેવલપરની સાથેની ટર્મ્સ એન્ડ કન્ડિશન, એનો ડેવલપમેન્ટનો કરાર રજીસ્ટર કરવામાં આવે, પ્લાન પણ પાસ કરવામાં આવે. તો તેવા સંજોગોમાં ત્યાં સુધી ઘણા ખરા મેમ્બરો તૈયાર થઈ જતા હોય છે, છતાંય રડાખડા મેમ્બરો બાકી રહેતા હોય, તો એના માટે ડ્યુ પ્રોસેસ ઓફ લો પ્રમાણે કોર્ટમાં જઈ અને એનો ઓર્ડર મેળવવો. કોર્ટમાં સમય બગડે છે, પછી એવું છે. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો આપણે નીચેની સિવિલ કોર્ટમાં જઈએ તો 2-5 વર્ષ નીકળે, પરંતુ હવે ડાયરેક્ટ હાઈકોર્ટ એન્ટરટેન કરે છે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન, અને મારી દ્રષ્ટિએ અત્યાર સુધી લગભગ 1 થી 1.5 વર્ષમાં એનો નિર્ણય થઈ જતો. જેડી કઈ સવાલ મારે એ કહેવું છે કે આ જે 41A ની કલમ હેઠળ આપણે કોર્ટમાં જઈ શકીએ, પણ હાલમાં અમારે પ્રોબ્લેમ શું છે કે 75% સભાસદોએ 1 to 1 એક મેમ્બરે આપણે બિલ્ડર જોડે પોતાની સંમતિ આપી દીધી છે. એની બધી શરતો મંજૂર છે, એમને જે ગિફ્ટ મની, પૈસા કે જે કઈ ભાડું બધું તૈયાર છે. એ છતાં બી એમને કેમ કોર્ટમાં જવું પડે? કોર્ટનો સમય લાગે, અને આ બાજુ મ્યુનિસિપાલિટી કહે છે કે આ બિલ્ડિંગ બહુ જર્જરિત છે અને ગમે ત્યારે પડે છે, ભયજનક છે, અહીંયા વસવાટ કરવા જેવું નથી. એટલે ત્રિવેદી સાહેબ, જેડી નું કેવું છે કે અમે તો બંને બાજુ ફસાયા છે. એક બાજુ કોર્પોરેશન નોટિસો પાઠવે છે, એક બાજુ આ થતું નથી. સાહેબ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોઈ સરકારી જમીન હોય અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન હોય, એમાં પણ જે ઝૂંપડા થઈ ગયા હોય છે, ભલે કાયદેસરના કે ગેરકાયદેસરના હોય, તોય પણ એમને ખાલી કરાવવા માટે ડ્યુ પ્રોસેસ ઓફ લો તો કરવો જ પડે ને. પણ સાહેબ, મારે તો કે ક્યારેક મોટી હોનાર તો થઈ જાય, અને આ 441 ફ્લેટો છે, અને કેટલા લોકો મરી જશે, તે એની જવાબદારી કોની રહેશે? ચેરમેન શ્રી, અત્યારે એમના માટે અત્યાર સુધી 264 ની નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશન આપતી હતી સેક્શનની, હવે 268 ની નોટિસો આપવાની ચાલુ કરી છે કે ભાઈ હવે તો આ ડ્યુરેબલ છે. આમાં જો ઘટી જાય તો સરકાર બી બદનામ થવાની. સાહેબ, આપણું કોન્સ્ટિટ્યુશન ગુજરાતમાં કેટલા બધા કાંડ થઈ ગયા, અને આ એક બીજું કાંડ અમદાવાદ કાંડ તરીકે ઓળખાશે. મારી તો એ બીક છે, અને આપના વતી આ માધ્યમ લોકમંચ વતી બી હું એ જ પ્રાર્થના કરવા આવ્યો છું કે વિનંતી છે કે સરકારને, અમે બી ઘણી વખત કલેક્ટરને બધી મ્યુનિસિપાલિટીમાં તમારી પાસે ભાજપના આગેવાનો આવે છે, પૂર્વ કાઉન્સિલર આવે છે, એમને આ રજૂઆત કરો ને કે તમે નેતા થઈને તો આવો છો, પણ આ જવાબદારી તમે લેશો ને પછી. હા, અમારા ત્યાં બધા કોર્પોરેટરો, MLA, અમારા તો અમિતભાઈ, અમારા ગૃહમંત્રી પણ આપણા વિસ્તારના જ છે. સાહેબ, બરાબર છે, પણ આ તમારા જે ભાજપના જે આગેવાનો આવતા હોય, ભલે એમને જે કંઈ મળતું હશે, મને તો આમાં ખબર નથી કે એમને શું મળતું હશે અથવા એમનો આશય શું હશે, પણ એને તમે કહી શકો કે આની જવાબદારી તમારી. પછી આમાં જો કદાચ કઈ જાનહાનિ થાય તો પછી એમને જવાબ આપવો પણ અઘરો પડે ને. જેડી, હવે રજૂઆત અમે આવેદન પત્ર આપીશું બધા કોર્પોરેટરોને, અને હવે એક જન આંદોલન તરીકે એવી રીતના અમે શરૂઆત કરી છે કે થોડું નાનું મોટું એક કે મ્યુનિસિપાલિટીની બી નોટિસ છે, આ બાજુ કોર્પોરેટરના અધિકારીઓને અને કમિશનર શ્રીને અને કલેક્ટર શ્રીને આવેદન આપીને એક આંદોલન શરૂ કરીએ કે જેનાથી. ઓકે, જે સંદીપભાઈ, શું લાગે છે 25% માટે કોઈ નવા નોટિફિકેશનની જરૂર ખરી? કારણ કે 25% માટે 75% લોકો હેરાન થાય છે. હવે કાયદો તો બધા માટે છે, જ્યારે કાયદો બન્યો હશે ત્યારે બધાનું ધ્યાન રાખવામાં આવ્યું હશે. તો જેમ કે ઘણા બધા કેસ હોય છે કે જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા હોય અથવા ત્વરિત એનો નિકાલ આવે, તો આવું કંઈ લાગે છે કે કોઈ નવું આમાં એમેન્ડમેન્ટ આવવું જોઈએ કે કંઈ?
અત્યારે જો નિલેશભાઈ ઓલરેડી જે વાત કરી કે જે કાયદાની પ્રક્રિયા છે એ ડ્યુ પ્રોસેસ ઓફ લો ને ફોલો કરવું જોઈએ, પણ આપણા ત્યાં ન્યાય વ્યવસ્થા બધા જાણે છે કે સ્વતંત્ર પિલર છે અને એની અંદર આપણે ડાયરેક્ટ કોઈ કમેન્ટ કરી શકતા નથી, આપણે રિક્વેસ્ટ કરી શકીએ છીએ. તો આપણે જેટલી બી સોસાયટી રીડેવલપમેન્ટમાં હોય એ બધાએ બી મીડિયાના માધ્યમથી બી અને જે બી રાજકીય આગેવાનો છે જે તે સ્થાનિક વિસ્તારના એ લોકોએ બી સરકારની અંદર આ રજૂઆત કરવી જોઈએ કે કાયદાની અંદર એવું કોઈ પ્રોવિઝન લાવવું જોઈએ કે જેથી કરીને આ બધી જ વસ્તુ ફાસ્ટ ટ્રેક ઉપર આવે અને વિધિન 60 ડેઝ કે 90 ડેઝમાં આનું કંઈક સોલ્યુશન આવે. સરકાર જો આની અંદર રસ લેશે અને જો આવું કોઈ પ્રાવધાન લાવવાનો પ્રયત્ન કરશે તો જ આ વસ્તુ ઝડપી શક્ય બનશે. નહીં તો દરેક સોસાયટીએ વર્ષ 2 વર્ષ તો રાહ જોવી જ પડે, જેની અંદર ઘણા બધા બીજા નકારાત્મક રિઝલ્ટ આવી શકે છે. તો સરકારને દરેક વ્યક્તિએ માગણી કરવી જોઈએ અને આ વસ્તુ સરકારે બી નોટિસમાં લેવી જોઈએ કે દરેક ડેવલપમેન્ટ એરિયામાં કે આવું કોઈ પ્રોવિઝન ફાસ્ટ ટ્રેકનું લાવવું છે. જેમ કે આપણે પોસ્કો છે કલમ, તો એની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલે જ છે, તો રીડેવલપમેન્ટ માટે કેમ ના ચાલે? બિલકુલ. ત્રિવેદી સાહેબ, હવે આખરી સવાલ શોર્ટમાં જવાબ એટલા માટે કારણ કે સમય પણ ઓછો છે, પણ ઘણી વાર એવું થાય છે કે પ્રોજેક્ટ અટકી પડતા હોય છે રીડેવલપમેન્ટના, કારણ કે ડેવલપર પાસે પૂરતું ફંડ પણ નથી હોતું, ઘણી વખત માનવ બળ નથી હોતું, ઘણી વખત સંસાધનો નથી હોતા, ઘણી વખત એ થાય છે કે એક પ્રોજેક્ટ બીજા પ્રોજેક્ટમાં લાગી ગયા છે તો આ પ્રોજેક્ટ અટકી પડે છે. એટલે ઘણા બધા કાયદાઓના 25-75% તો છે. લાગે છે હજુ કોઈ એવું અસરકારક પ્રોવિઝન આવે કે જેને લઈને આજે લાખો લોકો સપનાનું ઘર જે પોતે ઈચ્છતા હોય છે સાહેબ એ અધૂરું ન રહે અને લોકોને ઝડપી પોતાનું ઘર મળી જાય અને ડેવલપરને પણ ફાયદો થાય. એને પણ આપણે શું કામ એવું ઈચ્છીએ, એ પણ નફા માટે ઇન્વેસ્ટ કરતા હોય છે. જેટલો સમય વધારે જતો જાય છે, હવે ધારો કે મહેશ્વરી એપાર્ટમેન્ટની વાત કરી, 5 વર્ષથી રીડેવલપમેન્ટની વાત ચાલે છે. ભાઈએ એવું કીધું કે અમારે તો 75% વધારાની ક્યારની સંમતિ થઈ છે, તો પછી આપણે કોર્ટ ઓફ લોમાં જઈને ઓર્ડર શું કરવા ના લઈએ? ઓર્ડર લઈ લેવો જોઈએ. તો અત્યારે તો 1.5 વર્ષ કે 2 વર્ષમાં ઓર્ડર પણ મળી ગયો હોત અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ થયું હોત. સાથે સાથે કોર્પોરેશને આવી નોટિસો પણ આપી છે અને જે રાજકીય રીતે પણ જે એમને સમજાવટનો અથવા બીજા પ્રયત્નો જે કરવાના કરી જ રહ્યા છે, કેમ કે હાલમાં જે થયું છે. પણ મારે એ કેવું છે કે જ્યારે કોઈ હાલમાં જે નોટિસો આવી એ સંદર્ભમાં મારે વાત છે કે કોઈ દુર્ઘટના ઘટી જાય એના પછી સરકારી સહાય મળતી હોય છે, પાછળથી આપણે રોવા ધોવાનું ને દુઃખ વ્યક્ત કરવાનું થાય છે, પણ આપણે કોઈ ઘટના બને એના પહેલા આપણે સાવચેતી રૂપે પગલા ના લેવા જોઈએ. સરકારે કે જે બી જનપ્રતિનિધિઓ છે, કોર્પોરેશને તો એમને હાથ ઊંચા કર્યા. 268 ની નોટિસ આપી સેક્શનની, એટલે કે ધેટ મીન્સ કે હવે તમારે ફરજિયાત ખાલી કરીને જાઓ. બરાબર? એટલે જેમ આપણે રથયાત્રા નીકળવાની હોય અને ત્યાંના બધા છજાઓ પડવાના થાય, એના છતાં બી બનાવો બને છે સાહેબ. દર વર્ષે ક્યાંક ને ક્યાંક 5-10 માણસો તો મરી જાય છે અને પછી સરકારી સહાય ચૂકવવામાં આવે છે. એમ છતાંય લોકો નથી માનતા કે ભાઈ અમારે તો છેલ્લે સુધી અંદર ઘરમાં રહેવું જ છે. તો તેવા કાયદાનું શસ્ત્ર ઉગામવું જ પડે. મરવું સહેલું છે લોકો માટે. જેડી એક મિનિટ, એટલે ત્રિવેદી સાહેબ આખરે આપનું એવું કેવું છે કે કોર્ટનો સહારો લેવો પડે, આમાં સરકાર કશું ના કરે, કોર્પોરેશન ધોઈ નાખ્યા નોટિસ આપીને, એટલે કોર્ટનો જ સહારો લેવો પડે. અને કાયદો છે તો કાયદાનો અમલ તો કરાવવાનું કામ તો હંમેશા કોર્ટોનું જ હોય ને. ચલો, બિલકુલ સાહેબ, ઓકે, થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટો છે લટકી પડતા હોય છે, અટકી પડતા હોય છે, એની પાછળના કારણો જાણવાની ક્યાંક પ્રયાસ કર્યા. નો ડાઉટ જે ત્રણે મહાનુભાવોએ સરસ વાત કરી છે, નવું પ્રોવિઝન આવવું જોઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટ પર આવવું જોઈએ, સરકાર પણ રસ લે. પણ જે ત્રિવેદી સાહેબે કહ્યું, નિલેશભાઈએ, કે ઘણીવાર કોર્ટ છે, કાયદા છે, તો એનો સહારો પણ લેવો જોઈએ અને એનો ઉકેલ આવે એટલે કાયદા પણ છે પણ ક્યાંક આપણે એનો સહારો નથી લેતા હોતા. બાકી અમલવારી પણ થતી હોય, થોડો સમય ચોક્કસ માંગી લે, પણ દરેકનો ક્યાંક ઉકેલ હોય છે. એટલે 25%થી મામલો અટકી જાય ને 75%ની સહમતિનો મતલબ શું? આવા ઘણા બધા જે સવાલ થતા હતા કે કોઈ નોટિફિકેશન બહાર પાડવું જોઈએ કે કેમ, મકાનની ફાળવણી એલોટમેન્ટ કેમ સેન્સિટિવ મુદ્દો બને છે, અને નવું ડેવલપમેન્ટ થાય ત્યારે કેટલો એરિયા તમને પેસિફિક મળે છે, ઘણા બધા, અને કેમ અટકી પડે છે પ્રોજેક્ટ અલગ અલગ. આ બધી જ ચર્ચા કરવાનો એક પ્રયાસ કર્યો અને રીડેવલપમેન્ટ અટકી પડવા પાછળના કારણોને એના ઉકેલના પણ એક ચર્ચા લોકહિતમાં લોકમંચ કાર્યક્રમમાં કર્યો. અને એ ચર્ચામાં ભાગ લેવા બદલ ત્રણેય મહાનુભાવ નિલેશ ત્રિવેદી, જેડી શીખ અને સંદીપ ત્રિવેદી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા રીડેવલપમેન્ટ અંગેની. કેમ અટકી પડે છે, એની પાછળના કારણો શું અને ઉકેલ શું. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.